કાયદો ભણવાનો શરૂ કરો ત્યારે સૌથી પહેલો એક પ્રશ્ન ઉપસ્થિત થાય કે ગુનો કેને કહેવાય, ગુનાના પ્રકાર કેટલા હોય. LLB કે કોઈ પણ જગ્યાએ કાયદો ભણવાનો જ્યારે ચાલુ કરો તો ફર્સ્ટ લેક્ચર એ હોવો જોઈએ કે ગુનો ડિસ્ક્રાઇબ કરે. મને આજે પણ યાદ છે, મારા પ્રોફેસર હતા ડૉક્ટર રમણ મિત્તલ, અત્યારે કોલેજના પ્રિન્સિપલ થઈ ગયા છે. એમણે પહેલે જ દિવસે ભણાવ્યું હતું ગુનાના પ્રકાર કેટલા, અને મજા આવી ગઈ હતી જાણીને. તો સૌથી પહેલું ગુનો કેને કહેવાય, એના માટે ઇંગ્લિશનો એક શબ્દ છે, એને કહેવાય છે રોંગ્સ. ઓકે, કોઈ ખોટું કામ કરો તમે, ઓકે, તો એને કહે છે રોંગ. તો ગુજરાતી થાય એનું દોષ, અથવા બીજું થાય અપકૃત્ય. તમે કાયદો ભણશો, તે કોઈ પણ બુક વાંચશો તો એમાં એક શબ્દ વારંવાર આવશે, કૃત્ય કરતા સમયે, કૃત્ય કર્યા પહેલા, કૃત્ય થયું ત્યારે. ઓકે, તો કૃત્ય મીન્સ કાર્ય, જે કર્યું તે કામ. અપકૃત્ય છે એટલા માટે તો ગુનાની કેટેગરીમાં આવે છે. જ્યાં સુધી સાબિત નથી થતું ત્યાં સુધી બુકમાં લખે કૃત્ય. પણ અહીંયા આપણે જ્યારે રોંગ ડિફાઇન કરીએ છીએ, જ્યારે કાયદો ડિફાઇન કરીએ છીએ, ત્યારે આપણે વાત કરીએ છીએ ગુનાની, તો એના માટે એનો શબ્દ થાય છે અપકૃત્ય. બીજો શબ્દ છે દોષ. તો રોંગના કેટલા પ્રકાર હોય? મેઇનલી બે પ્રકાર હોય. એક કહેવાય સિવિલ રોંગ, ગુજરાતી થાય એનું દીવાની. આ દી મોટો કરવાનો છે, તેરી દીવાની વાળું નથી. અને બીજું થાય ક્રિમિનલ, એટલે કે ફોજદારી. ઓકે, આનો બીજો શબ્દ થાય છે, હિન્દીમાં એને કહે છે દંડનીય. આપણે ગુજરાતી ભાષા ઉપર થોડુંક ઉર્દુનો પ્રભાવ વધારે છે, એટલે ગુજરાતી કાયદાની બુક્સમાં પણ ઉર્દુ શબ્દો ઘણા બધા જોવા મળે છે, ફારસી ઉર્દુ જે કહો તે. હિન્દી કાયદાની બુક્સો એમાં શુદ્ધ સંસ્કૃતનિષ્ઠ શબ્દો જ વપરાય છે. એટલે જેમ કે આપણો એક કાયદો છે ઇન્ડિયન પિનલ કોડ, ગુજરાતીમાં આપણે કહીએ છીએ ભારતીય ફોજદારી કાયદો, હિન્દીમાં એને કહે છે ભારતીય દંડ સંહિતા. ઓકે, તો તમે કોઈ ટ્રેન વેનમાં ટ્રાવેલ કરતા હો, મેટ્રો વગેરેમાં, તો પેલી એક હિન્દી સૂચના વાગતી હોય, ખ્યાલ છે કે ચેન ખીંચના, ઓલું ઇમરજન્સી બટન દબાના, દંડનીય અપરાધ હે. દંડનીય, દંડ મીન્સ સજા. દંડનીય અપરાધ એટલે એવો અપરાધ છે કે જેના બદલામાં તમને સજા થઈ શકે. તો ક્રિમિનલ રોંગ એટલે શું? કે એવો અપરાધ જેના બદલામાં તમને સજા થઈ શકે. એની સામે સિવિલ રોંગ એટલે શું? તમને એમ થાય કે સજા ન થઈ શકે, થઈ શકે, પણ એની સજા છે ને એ આર્થિક રૂપથી વધારે હોય મોસ્ટલી. ઓકે, તો બે વચ્ચે ડિફરન્સ શું છે? પહેલો ફરક એ કે સિવિલ રોંગ જે છે, દીવાની ગુનાઓ જે છે, એ ફાઇનાન્શિયલ નેચરના છે. ઓકે, એટલે આર્થિક દ્રષ્ટિકોણથી વધારે હશે, વધારે. ઓકે, તો એનો એક મેઇન ડિફરન્સ સૌથી પહેલો આવે. અને આનો સિવિલ રોંગનો એક બીજું નામ પણ કહેવાય છે, એને કહેવાય છે ટોર્ટ. સમજાવું હમણાં. એક પહેલો ડિફરન્સ સિવિલ ગુના અને ફોજદારી ગુનાનો, દીવાની અને ફોજદારી ગુનાનો, કે સિવિલ રોંગ છે ને એ વ્યક્તિ વિરુદ્ધ હશે, ઇટ ઇઝ અ ક્રાઇમ અગેન્સ્ટ પર્સન. જ્યારે ફોજદારી ગુનો છે એ સમાજ વિરુદ્ધનો ગુનો છે, ઇટ ઇઝ અ ક્રાઇમ અગેન્સ્ટ સોસાયટી. ઉદાહરણ, કોઈ વ્યક્તિની ખિલાફ તમે બદનક્ષી કરો, એની બદનામી કરો, તો એ પર્ટિક્યુલર વ્યક્તિની ખિલાફનો ગુનો છે, આખા સમાજની ખિલાફનો ગુનો નથી. ઓકે, તમારે બે પાર્ટી વચ્ચે કોન્ટ્રાક્ટ હોય અને તમારે કોઈ એ કોન્ટ્રાક્ટનો જે ભાગ તમારે ભજવવાનો હતો એ તમે નથી ભજવો. માની લો તમારા સપ્લાયરે માલ મોકલો હોય વેચવા માટે અને તમે ન વેચો, તો એ ગુનો તમે એ વ્યક્તિ ખિલાફ કર્યો છે, આખા સમાજ ખિલાફ નથી કર્યો. એની સામે જે ફોજદારી ગુના હોય, દંડનીય અપરાધ હોય, એ કેવા હોય? આખા સમાજની ખિલાફ કરેલા ગુના છે. ઉદાહરણ, ચોરી અથવા લૂંટ અથવા મર્ડર, ઓકે, કિડનેપિંગ. તો એ સમાજનું દૂષણ છે. તો એક મેજર ડિફરન્સ આ. જ્યારે આ વ્યક્તિની ખિલાફ ગુનો છે તો એમાં એક પ્રિન્સિપલ લાગુ પડે છે, એને કહેવાય છે લોકસ સ્ટેન્ડાઈ. લોકસ સ્ટેન્ડાઈ એટલે જે પીડિત હોય ને એ જ ફરિયાદ કરી શકે.
ઉદાહરણ માની લો, કોઈ પતિ પોતાની પત્નીને ટોર્ચર કરતો હોય, ઓકે, એટલે માની લો કે બીજે લફડું કરે છે અને પત્નીના બાપાથી કે ભાઈથી નથી જોવાતું, તો એ જઈને ડિવોર્સ કેસ ફાઇલ નહીં કરી શકે. શું કામ? એ સિવિલ રોંગ છે. લગ્નને લગતા કાયદાઓ એ સિવિલ લોઝ કહેવાય, એ દીવાની કાયદાઓ કહેવાય. તો બાપા કે ભાઈ જઈ અને કમ્પ્લેન ન કરી શકે પતિની ખિલાફ કે મારો જમાઈ કે મારો જીજો મારી બેનને ન્યાય નથી આપતો, ઓકે, સારી રીતે વર્તન નથી કરતો. કમ્પ્લેન તો એ છોકરીએ જ કરવી પડે, કારણ કે પીડિત એ છોકરી છે લગ્નમાં. ઓકે, એની પાછળનું એક કારણ બીજું પણ હોય. જો છોકરીના મા બાપ દખલ દીધે રાખે તો દુનિયાના કદાચ 50% લગ્ન ભાંગી જાય, હા, કદાચ. જ્યારે સમાજ સામેના ગુના હોય એમાં કોઈ કમ્પ્લેન કરે કે ન કરે, ગુનો ખબર પડે એટલે એની ખિલાફ કેસ થાય જ. ત્યાં અમારે ત્યાં દિલ્હી પોલીસની એક ટેગલાઇન હતી, હમ કાર્ય કરતે હૈ કબ, જ્યારે અમે પોતે જોઈએ કે અમારી સામે કોઈ ગુનો થાય છે તો પણ અમે કામ કરીએ છીએ, કોઈએ ફરિયાદ કરવા જવાની જરૂર નથી. ઓકે, એક બહુ ચર્ચિત મર્ડર કેસ હતો, આખા ભારતની નજર કોઈ સમયે એના ઉપર હતી, નામ નહીં આપું, પણ બહુ ચર્ચિત મર્ડર કેસ હતો. માની લો આમાં મા બાપ એવું કહે કે ભાઈ અમારી દીકરી, અમે જન્મ આપ્યો ને અમે માર નહીં, તમે કોણ છો કમ્પ્લેન કરવાવાળા? તો એવું ન ચાલે સાહેબ. મર્ડર થયું હોય, લાશ મળી હોય તો કેસ તો થાય જ. એમાં લોકસ સ્ટેન્ડાઈનો પ્રિન્સિપલ લાગુ ન પડે. લોકસ સ્ટેન્ડાઈનો પ્રિન્સિપલ મતલબ જે પીડિત હોય એ જ કેસ કરી શકે. ફોજદારી ગુનામાં એ પ્રિન્સિપલ લાગુ નથી પડતો. ગુનો થયો છે એવી ખબર પડે એટલે કેસ મેતે ફાઇલ થવો જ જોઈએ. ઓકે, એ જે એરિયામાં આવતો હોય એ એરિયાની પોલીસ ચોકીમાં એનો કેસ ફાઇલ થવો જ જોઈએ. તમારે કરવો જરૂરી નથી. એના માટે જ સરકારી વકીલ હોય, કે કોઈ પ્રાઇવેટ વકીલને પૈસા આપે પછી ઓલો વકીલ કેસ કરે એવું ન હોય. એનું આખું તંત્ર ચાલે છે. તો સરકારી વકીલ જ કેસ લડશે. એના માટે કોઈ સમાજમાંથી કોઈ વ્યક્તિ એને પૈસા દેવાની જરૂર નથી, સરકાર એને પગાર આપે જ છે. ઓકે, તો બીજો ડિફરન્સ આ થયો કે એમાં લોકસ સ્ટેન્ડાઈનો પ્રિન્સિપલ હોય. ત્રીજો ડિફરન્સ એક હોય છે કે આ કેસીસ નેગોશિયેબલ હોય. નેગોશિયેબલ એટલે આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ થઈ શકે, કોર્ટની બહાર એનું મોટા ભાગે સેટલમેન્ટ થઈ શકતું હોય. ઉદાહરણ, તમારા એક્સિડન્ટનો કેવો કેસ હોય, બરાબર, માની લો તમે કોઈને ઠોકી ઠાકી દીધા, તો જરૂરી નથી કે તમને સજા થાય જ, જરૂરી નથી કોર્ટમાં જ જવું. એને ઇન્જરી થઈ હોય, તમે એને ઇન્જરીના પૈસા આપી દો. એના વાહનને તમારાથી નુકસાન પહોંચ્યું હોય, તમે એ પૈસા એને આપી દો, તો આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ થઈ શકે. કોર્ટ વધારેમાં વધારે રોડ એક્સિડન્ટના કેસીસમાં એમ જ કહે છે કે ભાઈ બને ત્યાં સુધી આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ કરી નાખો, અમને ઇન્વોલ્વ નહીં કરો. ટેક્સ લાયબિલિટી, તમે માની લો ટેક્સ ન ચૂકવું હોય તો જરૂરી નથી કે કોર્ટમાં જ જવું. પહેલી વસ્તુ તો એ લોકો આવી અને તમને કહેશે કે ભાઈ આટલો ટેક્સ તમારો થાય છે, એની માટે આટલી પેનલ્ટી થાય છે, ચૂકવી દો તો ડન, આપણે કાંઈ જરૂર નથી આગળ લાંબુ કરવાની. તો મોટા ભાગે નેગોશિયેબલ હોય, આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ થઈ શકે. ક્રિમિનલ રોંગ્સ મોટા ભાગે નેગોશિયેબલ નથી હોતા. ઓકે, મોટા ભાગે, હા, અમુક કેસીસમાં કોર્ટ પ્રેરિત કરે પણ છે. તો મોટા ભાગે નેગોશિયેબલ નથી હોતા. જેમ કે કોઈ જમાનામાં થતું હતું યુરોપમાં, બ્લડ મનીનો રિવાજ હતો કે કોઈ વ્યક્તિ કોઈને મારી નાખે તો એની પાછળના જે સર્વાઈવર હોય, એના ફેમિલી મેમ્બર હોય, એને પૈસા આપી દે તો એ છૂટી શકે. સાઉદી અરેબિયામાં હજી પણ આ બ્લડ મનીનો રિવાજ છે, તો એને નેગોશિયેબલ કહેવાય. હવે ભારતમાં તમે ગર્વ લેજો, હા, અંગ્રેજો આપણને ભણાવીને ગયા કે તમે લોકો સિવિલાઇઝડ નહોતા, સભ્યતા તમારે ત્યાં નહોતી. આપણે ત્યાં કોઈ દિવસ મર્ડર છે કે પછી એવા કોઈ પણ ગુના હોય, ગંભીર ટાઈપના ગુના, એ ક્યારેય નેગોશિયેબલ નથી રહ્યા. તો એમાં તમે એમ ન કહી શકો કે હવે કેટલા થાય છે બોલો, ઓકે, એની સજા થશે જ. મેઇન ડિફરન્સ ચોથો કે સિવિલ રોંગ છે એની સજા આર્થિક હોય,
મોટા ભાગે, જ્યારે આની સજા શારીરિક હશે. એટલે આમાં મોટા ભાગે જેલ થાય જ. અમુક કેસીસ એવા હોય કે જેમાં ફાઇનથી, ખાલી મોનેટરી ફાઇનથી, આર્થિક દંડથી પણ એનો કેસનો નિપટારો આવી શકે, એવા અમુક કેસીસ છે. પણ મોટા ભાગના કેસીસ એવા જ છે કે જેમાં શારીરિક સજા થશે, જેલ થાય, ઇમ્પ્રિઝનમેન્ટ થાય. આમાં મોટાભાગના કેસીસ એવા છે કે જેમાં આર્થિક દંડ ભોગવી લો તો તમે નીકળી શકો. જેમ કે ઉદાહરણ આપ્યું મેં ટેક્સનું. ટેક્સ ન ચૂકવો તો જેલ થાય જ એવું કંઈ જરૂરી નથી. તમે ટેક્સ નથી ચૂકવો, પકડાવો તો ટેક્સ આપી દો, પેનલ્ટી આપી દો. પેનલ્ટી આપ્યો એટલે તમને દંડ થયો, પણ એ દંડ આર્થિક છે. બરાબર. અહીંયા અમુક કેસીસ એવા છે કે જ્યાં આર્થિક પેનલ્ટીથી પતી શકે. જેમ કે માની લો ચોરીનો કેસ હોય અને જે ચોરી થઈ હોય એ પાછી આપી દે, ઉપરથી કાંઈ કમ્પેન્સેશન આપી દે. ક્યારેક કોક મામલામાં પહેલી વારનો ગુનેગાર હોય, નાનો છોકરો હોય, તો કોર્ટ કહી શકે કે ભાઈ ચાલો વાંધો નહીં, વોર્નિંગ આપીને જવા દો, આપણે એની કરિયર બરબાદ નથી કરવી. ઓકે, તો ક્યારેક કોક કેસીસ છે. અને એક બીજો ડિફરન્સ છે સિવિયારિટી ઓફ ક્રાઇમ. ગુનો કેટલો ગંભીર છે. હવે આ બે વચ્ચે કોઈ આમ તમે લીટી ખેંચી નાખો કે આ સિવિલ અને આ ક્રિમિનલ અને વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ થઈ જાય એવું કાંઈ નથી. કોઈ પણ કેસ આમાંથી આમાં જ જઈ શકે, એની તીવ્રતા વધી જાય તો. ઉદાહરણ, રોડ એક્સિડન્ટ છે સિવિલ રોંગ, પણ જો તમે કોઈને ઠોકી અને ભાગી જાઓ તો એ હિટ એન્ડ રન થઈ ગયું, તો પછી એ ક્રિમિનલ થઈ ગયું. રોડ એક્સિડન્ટ સિવિલ રોંગ ક્યારે છે? તમે બરાબર સાઈડ ઉપર ચલાવતા હતા, ડાબી બાજુ. ઓકે, ગુજરાતીમાં ડાબી બાજુ કહીશ, ઇંગ્લિશમાં રાઈટ સાઈડ નહીં કહું, કારણ કે પાછું જમણી બાજુ તમે સમજી લો. ઘણા રોડ એક્સિડન્ટમાં ઘણા સામે માણસો ઝઘડા કરતા હોય. આપણે જમણી બાજુ આવતા હોય ને, આપણે એમ કહીએ ને રાઈટ સાઈડ થોડી ચલાય, તો એમ કે બરાબર બાજુ જ ચલાવાય ને, પાછા આમ આપણી યારે દલીલ કરે. ઓકે, આપણા મોઢામાંથી ઇંગ્લિશનું જમણાનું રાઈટ નીકળવું હોય કે તમારે તમારી રાઈટ સાઈડ થોડી ચલાતું તું, તો એમ કે તો બરાબર જ છે ને, રોંગ સાઈડ થોડી હલાવાય, રાઈટ સાઈડ જ હલાવાય ને. એટલે એમ થાય કે તો ખોટી બાજુ ચલાવતા હો તો પાછું, અને કોઈને બહુ ગંભીર ઈજા થાય તો પાછું ક્રિમિનલમાં જઈ શકે. જે સ્પીડ લિમિટ છે એના કરતાં વધુ સ્પીડે ચલાવો છો, કોઈને ગંભીર ઈજા થઈ જાય તો એ આવી જાય ક્રિમિનલ નેગ્લિજન્સમાં. ઓકે, ગુનાહિત બેદરકારી, ક્રિમિનલ નેગ્લિજન્સ થઈ ગયું એ. કારણ કે તમને ખબર છે કે 100-150ની સ્પીડે ચલાવો, વધુ સ્પીડે જાઓ છો અને કોકને ઠોકાઈ જાય તો ઇટ્સ સેલ્ફ ક્રિમિનલ નેગ્લિજન્સ છે, તો તમે ગુનો કર્યો છે, ફોજદારી ગુનો કર્યો છે. ઓકે, એટલે લગ્નને લગતા મેં કીધું એમ ગુનાઓ, જેમ કે ફક્ત ડિવોર્સ કરી શકે એટલું હોય તો એ સિવિલ રોંગમાં આવે, પણ પત્નીને મારતો હોય કોઈ પતિ, અથવા અધર વે રાઉન્ડમાં સજા નથી થતી, પત્ની પતિને મારતી હોય તો આપણા કાયદાઓ જરાક પત્નીની ફેવરમાં ઝૂકેલા છે. જોયેલા છે, હા, એવા અંગત સર્કલમાં કેસીસ જોયેલા છે કે પત્ની પતિને બહુ ટોર્ચર કરતી હોય, પણ છતાં જોક્સ અસાઇડ, પતિ પત્નીને મારતો હોય તો પછી એ સિવિલ રોંગ નથી સાહેબ, તો એ ફોજદારી ગુનો થઈ જાય. ઓકે, સાસરિયા ટોર્ચર કરતા હોય તો ક્રિમિનલ રોંગ થઈ શકે. દહેજ ક્રિમિનલ રોંગ થઈ જાય. તમે એમ ન કહી શકો કે દહેજ તો લગ્નને લગતું છે, નહીં, એનો કાયદો અલગ છે, ડાવરી પ્રોહિબિશનનો. એવી જ રીતે ટોર્ચરની જ્યારે તીવ્રતા વધી જાય, ઓકે, તો પાછું ક્રિમિનલ રોંગમાં જઈ શકે. તો આ બે મોટા મોટા એક ગુનાઓના પ્રકાર હોય છે.